અમરેલી રેટરકાંડ કેસમાં ફસાયેલી પાયલ જામીન અરજી અંગે અમરેલી કોર્ટમાં સુનાવણી થઈ. દરમિયાન પાયલના વકીલે ધારદાર દલીલો કરી. આ દરમિયાન ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બાંભણિયા, આપ નેતા ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓ કોર્ટમાં હાજર રહ્યા. મહત્વનું છે કે ખોડલધામ સમિતિના સદસ્ય અને અગ્રણીઓ પાયલની મદદે આવ્યા છે. પોલીસે કોર્ટમાં સ્વીકાર્યું કે દીકરી પૂરતો કેસ પાછો ખેંચવા એફિડેવિટ રજૂ કર્યું છે. ત્યારે હાલ તો કોર્ટે ચુકાદો 4 જાન્યુઆરી સુધી પેન્ડિંગ રાખ્યો છે. રાતે 12 વાગે એક સ્ત્રીની ઘરેથી દબોચી લેવામાં આવે છે. આ કઈ પ્રકારનું તંત્ર છે? પોલીસ તંત્રએ રાજકીય દબાણમાં જે કામ કરેલું છે, મને મારવામાં આવ્યો છે, મારી રિમાન્ડ માંગવામાં આવી છે, અને કાલે તમે 169 નો રિપોર્ટ ફાઇલ કરીને એમ કહો છો કે હવે બેન વિરુદ્ધ ગુનો નથી બનતો. સાહેબ, હું આટલા દિવસથી જેલમાં છું. મારી યાચના, માનસિક યાચના શું? 25 વર્ષની મારી ઉંમર છે સાહેબ. 25 વર્ષની આગળ મારે ગૃહસ્થ જીવન, લગ્ન જીવન, સમાજ મને કઈ દ્રષ્ટિએ જોશે? દીકરીને કદાચ જેલ મુક્ત કરી દઈશું, પણ આ સમાજમાં જે આબરૂ બે લીલામ થઈ છે, એની ખોટ કોણ પૂરશે? આવું મેં નામદાર કોર્ટમાં ખુલ્લેઆમ કીધું છે.